નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપીના ઈસ્ટ અને વેસ્ટને જોડતો રેલવે અંડરપાસ પેડેસ્ટ્રીયલ બ્રિજની શરૂઆત થઈ। ગુજરાત પ્રદેશ સેલ્યુટ તિરંગા સંસ્થાની કારોબારી મીટિંગ ભવ્ય રીતે યોજાઈ। વાપીની જાણીતી આયુષ હોસ્પિટલ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું। હવે સમાચાર વિગતવાર જોઈએ। વાપી શહેરના એક તરફથી બીજા તરફ જવા રેલવે ટ્રેક ક્રોસ કરવા લોકોએ હવે જીવને જોખમમાં નહીં મૂકવું પડે। આજથી વાપીના ઈસ્ટ અને વેસ્ટને જોડતો રેલવે અંડરપાસ પેડેસ્ટ્રીયલ બ્રિજની શરૂઆત થઈ છે। કરોડો રૂપિયાના ખર્ચે બનેલા વાપીના નવા રેલવે પેડેસ્ટ્રીયલ બ્રિજનું રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે વાપી મહાનગરપાલિકાના કમિશનર, વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે મોટી સંખ્યામાં વાપીવાસીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। મહત્વપૂર્ણ છે કે વાપીની વચ્ચેથી પસાર થતી રેલવે લાઇનના કારણે શહેરમાં બે ભાગોમાં વહેંચાઈ જાય છે। એક તરફથી બીજી તરફ જવા માટેનો જૂનો રેલવે પુલ તોડી પાડ્યો હોવાથી અત્યારે ફાટકથી શહેરમાં અવરજવર થાય છે। કોઈ પેડેસ્ટ્રીયન બ્રિજ પર નહીં હોવાથી લોકોએ જીવને જોખમમાં મૂકી રેલવે ટ્રેક ક્રોસ કરવી પડતી હતી, ત્યારે હવે રેલવે ટ્રેક ક્રોસ કરવા માટે રેલવે અંડરપાસ બ્રિજ બની તૈયાર છે। નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજથી કરોડોના ખર્ચે તૈયાર થયેલા રેલવે પેડેસ્ટ્રીયન બ્રિજનું લોકાર્પણ કરી શહેરને આ સુવિધાની ભેટ આપી હતી। આ બ્રિજ શરૂ થવાથી હવે લોકોએ જીવને જોખમમાં મૂકી રેલવે ટ્રેક ક્રોસ નહીં કરવી પડે। સરળતાથી આ પેડેસ્ટ્રીયન બ્રિજથી એક તરફથી બીજી તરફ જઈ શકાશે। તો હજુ પણ વાપીમાં નવા રેલવે બ્રિજના ઓવરબ્રિજનું કામ પ્રગતિમાં છે અને ટૂંક સમયમાં શહેરના લોકોને ટ્રાફિકની સમસ્યાથી પણ મુક્તિ મળે અને સુવિધાઓમાં વધારા થાય તે માટે તંત્ર દ્વારા પૂરા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વર્ષો જૂની લોકોની એક અપેક્ષા હતી અને ઘણા બધા અકસ્માતો થતા હતા। એ બધા દિવંગત આત્માઓને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું અને સાથે સાથે આટલો સુંદર જે અંડરપાસ પેડેસ્ટ્રીયલ અંડરપાસ બન્યો છે એના માટે વાપી મહાનગરપાલિકાના કમિશનર શ્રી યોગેશ ચૌધરીજીને પણ હું ખાસ અભિનંદન આપીશ કે આમાં જેટલી ખૂટતી કડી હતી એ એમણે પોતાની રીતે વિધિન 10 કે 15 દિવસમાં કરીને પૂરી કરી। એટલે સમગ્ર પાલિકા તંત્ર, અમારા ચૂંટાયેલા સર્વે પ્રતિનિધિઓ અને સર્વે નાગરિકોને હું ખાસ અભિનંદન આપું છું। અને આ એક અમે બલીઠાનો બ્રિજ લોકાર્પણ કર્યો, હવે આ અંડરપાસ લોકાર્પણ કર્યો। હવે પછી આપણે 15 મે જે ડેટ આપેલી છે એ મુજબ આપણે બલીઠાનો અંડરપાસ જે વ્હીકલમાં સાથેનો છે ત્યાં કરીશું અને ત્યાર પછી આપણે જે ટાઈપનું કરીશું। આજે આપણા વાપી માટે એક ઐતિહાસિક દિવસ છે, જેની સૌથી વધારે જરૂર હતી તે આજે આપણે અંડરપાસ આજે મળી ગયો છે। આપણા ખાસ કરીને સૌથી મહત્વનું યોગદાન જેમાં એમનું રહ્યું છે એવા આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે જ આપણા પૂર્વ સાંસદ ડૉક્ટર કેસી પટેલ, રેલવે તંત્ર અને પૂરે આપણું વાપી મહાનગરપાલિકાએ જે કામ કર્યું છે, ખાસ કરીને અમારા વલસાડ જિલ્લાના પ્રમુખ હેમંતભાઈ કંસારાની હાજરીમાં જ્યારે આજે અંડરપાસ થયો છે તો વાપીના હજારો નાગરિકોને આજે ફાયદો થવાનો છે। જેમ આપણા કનુભાઈએ વાત કરી કે આગળના દિવસોમાં વાપીના લોકોનું જીવન કઈ રીતે સરળ બનાવાય એના માટે અલગ અલગ યોજનાઓ અમારે અંડરપાસ હોય, બ્રિજ હોય કે બીજી જે પણ સુવિધા પૂરી પાડવાનો હોય એ અમે પૂરી પાડશું। રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર સાથે મળીને વાપી અને વલસાડ જિલ્લાનું સારામાં સારું જીવન લોકોનું થાય એના માટે પૂરી રીતે કટિબદ્ધ છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો ગુજરાત પ્રદેશ સેલ્યુટ તિરંગા સંસ્થાની કારોબારી મીટિંગ ભવ્ય રીતે યોજાઈ। વાપીની જાણીતી આયુષ હોસ્પિટલ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું।
વિરામ બાદ આપનું સ્વાગત છે। ગુજરાત પ્રદેશ સેલ્યુટ તિરંગા સંસ્થાની કારોબારી મીટિંગ ભવ્ય રીતે યોજાઈ। ગુજરાત પ્રદેશની પ્રખ્યાત સેલ્યુટ તિરંગા સંસ્થા દ્વારા 22 માર્ચ 2025 શનિવારના રોજ કારોબારી મીટિંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં માનનીય શિવકુમાર પ્રભારી શ્રીમાન ઉત્તમભાઈ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ અંબાલાલજી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમના મુખ્ય આકર્ષણ રીતે રાષ્ટ્રીય તિલક સમારંભ યોજાયો, જેમાં નવનિયુક્ત પદાધિકારીઓને નિયુક્તિપત્ર અપાઈ તેમજ સંગઠનની ભવિષ્યની દિશા અને કાર્યો અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ। આ પ્રસંગે શિક્ષણવિદો, કાયદા ક્ષેત્રના નિષ્ણાંતો અને સાંસ્કૃતિક ક્ષેત્રે યોગદાન આપનાર મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। વિશિષ્ટ મહેમાન તરીકે એડવોકેટ પ્રતિભાબેન દેસાઈ હાજર રહ્યા અને પ્રેરણાદાયી ઉદ્બોધન આપ્યું। કાર્યક્રમને વધુ ભવ્ય બનાવવા શાસ્ત્રીય સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું। સેલ્યુટ તિરંગા સંસ્થા દેશ પ્રેમીની વિચારધારાને મજબૂત બનાવ્યા અને દેશની પ્રગતિ માટે કાર્યરત છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય સંગઠનો વચ્ચે સમન્વય લાવવાનો હતો। ઉત્તમ મંડળના અધ્યક્ષ શ્રી પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું, જ્યારે રાષ્ટ્રીય મરાઠા મંડળના અગ્રણીઓએ પણ આ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ સંબોધન કર્યું હતું। આપનું નામ અને ડેઝિગ્નેશન? મારું નામ ઉત્તમભાઈ પટેલ છે। હું સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત, દમણ, દીવ, દાદરા નગર હવેલીના પ્રભારી છું। આજે જે મુખ્ય કાર્યક્રમ થયો તે મુખ્ય કાર્યક્રમ શું હતો અને આગામી દિવસમાં શું પ્લાન છે? આજનો મુખ્ય કાર્યક્રમ હતો કે અમારી રાષ્ટ્રીય કાર્યકારિણીની મિટિંગ હતી, સામાન્ય સભા હતી। આ અગાઉ અમારે 8મી તારીખે મહિલા દિવસ હતો, તે કાર્યક્રમ અમારો રદ એટલા માટે થયેલો કે તે દિવસે નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રીનો જે પ્રોગ્રામ હતો એટલે તે પ્રોગ્રામ મુલતવી રાખીને અમે આજે રાખેલો હતો અને આજનો મુદ્દો અમારો સામાન્ય સભા હતી ને રાષ્ટ્રીય કાર્યકારિણીની મિટિંગ હતી। સેલ્યુટ તિરંગા એ શું છે અને શું કામ કરે? સેલ્યુટ તિરંગા રાષ્ટ્રવાદી સંગઠન છે। એ આખા દેશમાં 28 રાજ્યોની અંદર કાર્ય કરે છે, 16 આંતરરાષ્ટ્રીય દેશમાં પણ કામ કરે છે અને ખાસ કરીને આપણા જે સૈનિકો લડે છે એમના માટે પણ અમે બહુ સહાય કરીએ છીએ એમને। અને ત્યારબાદ વૃક્ષારોપણ, નરેન્દ્રભાઈ મોદીના જે સપના છે કે સ્વચ્છ ભારત અભિયાન, વૃક્ષારોપણ, બેટી બચાવો બેટી પઢાઓ, એ તમામ કાર્યો અમારા રાષ્ટ્રવાદી સંગઠન તરીકે આ સેલ્યુટ તિરંગા કરે છે। જ્યારે 370 કલમ હટાવી અને ત્યારબાદ કોઈ જમ્મુ કાશ્મીરમાં તિરંગો ફરકાવવા માટે તૈયાર ન હતું, ત્યારે અમારી સેલ્યુટ તિરંગાની ટીમે ડલ હિલ ઝીલમાં 10 નાવિકમાં રાષ્ટ્રીય તિરંગો લહેરાવ્યો અને ત્યારબાદ લાલ ચોક ઉપર મારા પોતાના હાથથી મેં આ રાષ્ટ્રીય તિરંગો લહેરાવેલો અને તેની નોંધ સેલ્યુટ તિરંગાની આપણા લોકસભામાં પણ નોંધ લેવાયેલી, જે આપણા રાષ્ટ્રીય ગૃહમંત્રીએ। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો વાપીની જાણીતી આયુષ હોસ્પિટલ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું।
વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। ઔદ્યોગિક નગરી વાપીમાં આવેલ કંપનીઓમાં અનેકવાર અકસ્માત થતા દર્દીઓને રક્તની જરૂર પડતી હોય છે, તો એક તરફ નેશનલ હાઈવે પર થતા અકસ્માતમાં ઘાયલ દર્દીઓને પણ મોટા પ્રમાણમાં રક્તની જરૂર પડતી હોય છે। ત્યારે હાલે ઉનાળાના સમયમાં દર્દીઓની સારવાર માટે રક્તની ભારે અછત પડી રહી છે। ત્યારે વાપીની જાણીતી આયુષ હોસ્પિટલ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। કેપ્ટન અનિલ દેવ અને મોહિની દેવની યાદમાં આયુષ હોસ્પિટલના તબીબ દ્વારા વિશેષ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે આયોજિત થયા આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાન કરવામાં આવતું હોય છે। ત્યારે આ વખતે પણ આયોજિત આ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું ઉદ્ઘાટન રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, તો સાથે ઔદ્યોગિક નગરી વાપીમાં આવેલ નારી શક્તિનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। ઇન્ડસ્ટ્રીયલ બોઇલરના સ્થાપક એવા મહિલાનું વિશેષણ સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે આજે આયોજિત આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પણ રક્તદાન કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। અમે બંને ઓર્થોપેડિક સર્જન છે અને અમારા હોસ્પિટલમાં ઓર્થોપેડિક્સ અમારી સ્પેશિયાલિટી છે। ખાસ કરીને ફ્રેક્ચર અને હિપ અને ની રિપ્લેસમેન્ટ જે સર્જરી હોય એ અમે અહીંયા રેગ્યુલરલી કરતા હોઈએ છીએ। હવે તમે કોઈ બી સર્જરી જેમાં મલ્ટિપલ ફ્રેક્ચર થયા હોય અથવા ફીમર એટલે કે થાપાનું બોન તૂટી ગયું હોય એમાં લોહીના વગર અમે ઓપરેશન કરી શકતા નથી। અમારી પાસે આધુનિક ટેકનિક છે, અમારી પાસે આધુનિક નોલેજ છે, અમારી પાસે એક્સપિરિયન્સ છે, પણ લોહી વગર કોઈ બી સર્જરી જે કે મેજર ટ્રોમા હોય એમાં હજુ સુધી દુનિયામાં પોસિબલ નથી। ટૂંકમાં એવું કહેવાય કે લોહીનું કોઈ બીજો વિકલ્પ નથી। તમે પૈસા કમાઈ શકો છો, તમે એકબીજાને હેલ્પ કરી શકો છો, જમવાનું આપી શકો છો, પણ લોહી વગર ઓપરેશન કાર્ય કરી શકતા નથી। આ હેતુમાં અને ખાસ કરીને આ ગરમીઓના દરમિયાન જ્યારે વાયરલ ઇન્ફેક્શન્સ બી વધી જતા હોય, સાથે સાથે ટ્રોમા તો હોય જ, એ આપણને બ્લડ બેંક અમને કહેતા હોય કે તમે આ બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કરો અને એમને એટલીસ્ટ 200 બોટલ જમા કરીને અમે આપીએ છીએ। આ બ્લડ ડોનેશન કેમ્પ અમે મારા ફાધર કેપ્ટન અનિલ દેવ અને મારી મધર જે મોહિની દેવ જે જ્ઞાનધામના ટીચર હતા, એમની યાદમાં અમે આ બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ છીએ। મારા ફાધરને સોશિયલ સર્વિસ કરવું, લોકોની સેવા કરવી, એ જ એમનો હેતુ હતો અને એ જ એમનું ગમતું હતું। પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે, સેક્રેટરી રહી ચૂક્યા છે, વાઇસ પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. He was very active for industrial association development, GIDC, Index B માં બહુ એક્ટિવ હતા। મહિલાઓને આગળ આવવું જોઈએ એ માટે અમે મેઇન એવોર્ડ જે આપ્યા છે એમાં મહિલા એન્ટરપ્રેનર એવોર્ડ, જેમાં આપણા વાપીના મિસેસ એન્જિનિયર, જેને આયર્ન લેડી ઓફ ગુજરાત કહેવાય, કે બોઇલર જેવી ઇન્ડસ્ટ્રી, બોઇલર જે આપણે નોર્મલી બોઇલર સ્ટીમ બોઇલર જે ગણીએ તો મેનનું કામ હોય એવું આપણે નોર્મલી ગણતા હોઈએ છીએ, પણ આવા ઇન્ડસ્ટ્રીમાં એ વન ઓફ ધ લીડિંગ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ઇન્ડિયા અને વર્લ્ડ, એમને અમે માન આપ્યો છે। સાથે સાથે આપણા બેયર ઇન્ડસ્ટ્રીઝના જે મેડમ છે ગીતા નારાયણ, શી વોઝ અવર ગેસ્ટ ઓફ ઓનર, શી ઇઝ ધ ડાયરેક્ટર ઓફ બાયર। મારી વાઈફ પોતે ડૉક્ટર સમિધા, શી ઇઝ અ સ્પોર્ટ્સ મેડિસિન સ્પેશિયલિસ્ટ, અને ડૉક્ટર અમિતની વાઈફ ડૉક્ટર વંદના, શી ઇઝ એનેસ્થેસિસ્ટ ફોર ધ હોસ્પિટલ। એટલે અમે લેડીઝ અને ફિમેલ્સને માન આપવાનું અમારું કામ રહે છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વાપીના ઈસ્ટ અને વેસ્ટને જોડતો રેલવે અંડરપાસ પેડેસ્ટ્રીયલ બ્રિજની શરૂઆત થઈ। ગુજરાત પ્રદેશ સેલ્યુટ તિરંગા સંસ્થાની કારોબારી મીટિંગ ભવ્ય રીતે યોજાઈ। વાપીની જાણીતી આયુષ હોસ્પિટલ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું।
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.